હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર 8મું ચેપ્ટર ટામેટાની દડી રમે દાદા દાદી જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે આપણે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 8મું ટામેટાની દડી રમે દાદા દાદી। તો પ્રશ્ન 1, નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપવાના છે। તો તમારે પ્રશ્નનો જવાબ લખવાના। પહેલું, છોકરાનો ડાબો હાથ કેવી રીતે કપાઈ ગયો હતો? છોકરાનો ડાબો હાથ એક અકસ્માતમાં કપાઈ ગયો હતો। છોકરાને શું શીખવાની ઈચ્છા હતી? શા માટે? છોકરાને જુડો શીખવાની ખૂબ ઈચ્છા હતી। જુડો કરાટે જેવી કળા સ્વરક્ષણ માટે છે અને આ કળા તેને ખૂબ ગમતી એટલે તેને શીખવાની ઈચ્છા હતી। ગુરુએ છોકરાને જુડો શીખવવા શું વિચારીને હા કહી હશે? ગુરુએ છોકરાની ઈચ્છા સાંભળી અને ઈચ્છા પૂરી કરવાનું મનોબળ જોઈ હા કહી હશે। હિંમત ભેગી કરવી એટલે શું? હિંમત ભેગી કરવી એટલે ખૂબ હિંમત કરીને કાર્ય સફળ કરવાના પ્રયત્નો કરવા। નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। સ્વરક્ષણ, બાળકને નાનપણથી સ્વરક્ષણની તાલીમ આપવી જોઈએ। ઘડીક, શિક્ષક ઘડીક માટે વર્ગની બહાર ગયો તો બાળકોએ વર્ગમાં તોફાન કરવા લાગ્યા। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 4ના તમામ વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો તમામ વિષયના વિડીયો લેક્ચર તમને મળી જશે। ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાના ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકો। ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ અને હિન્દીના। ચાલો, પ્રશ્ન 2, ચિત્રને આધારે 5 થી 7 વાક્યો લખો। બાળકો લખોટીથી રમી રહ્યા છે। ચિત્રમાં એક ગાય દેખાઈ રહી છે। ચિત્રમાં 2 મરઘી દાણા ખાતી દેખાય છે, બરાબર? એવી રીતે ચિત્રમાં વડીલો છે એ ખાટલા ઉપર બેસીને વાતો કરી રહ્યા છે। બાળકો એમની વાતો ધ્યાનથી સાંભળી રહ્યા છે, બરાબર? એવી રીતે ચાલો, ખાલી જગ્યા પૂરો। સાહેબ ગુસ્સે થયા ખરા પણ મારે નહીં। આજે જન્માષ્ટમી છે એટલે પંજરીનો પ્રસાદ મળશે। મહેશ અને રોનક ખેતરના શેઢે ફરી રહ્યા છે। ગાય રાતી છે પરંતુ તેનું વાછરડું ધોળું છે। દૂરબીનથી દૂરનું સ્પષ્ટ દેખાય છે કારણ કે તેમાં વિવિધ પ્રકારની કાચની વ્યવસ્થા હોય છે। કવિતાના શબ્દનો ઉપયોગ કરી વાક્યો બનાવો। ટામેટું, કાહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી। ફ્રીજ, મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી। દરવાજો, ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો ને લેવા માટે ધારી। અડકો દડકો, આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો। બરફ, અહીં તો બસ છે ઠંડી ઠંડી અને બરફના ગામ। સૂરજ, બારીમાંથી સૂરજ જોયો। ખુશી, નથી ખુશીનો પાર। તડકો, કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો। જો મિત્રો ક્યાંય ભૂલ હોય શબ્દમાં કે વાક્યમાં તો ચોક્કસ કમેન્ટ કરજો જેથી આપણી ભૂલ સુધારી શકાય। પ્રશ્ન 5, નીચેનો ફકરો વાંચો। સાચા વાક્ય સામે હાજી હા અને ખોટા વાક્ય સામે નાજી ના લખો। ચાલો, સબરસ એટલે મીઠું, હાજી હા। દરિયાનું પાણી મીઠું હોય છે, નાજી ના। અગરિયા જુવાર પકવે છે, નાજી ના। ક્યારીઓમાં ભરેલા સમુદ્રના પાણીને તડકામાં સૂકવવામાં આવે છે, હાજી હા। ચિત્રમાં મીઠાની ઢગલીઓ દેખાય છે, હાજી હા। ત્યાર પછી પ્રશ્ન 6, આપેલી માહિતીના આધારે તમને ગમતી રમત વિશે લખો। રમતનું નામ ઈંડાચોર। કેટલા ખેલાડીઓ જોઈએ? તો કે 5। ક્યાં ક્યાં રમી શકાય? ઘરની બહાર, મેદાનમાં। આ રમત કેવી રીતે રમાય? મેદાન દોરી 5 ખેલાડીઓ વડે રમાય। તમો આ રમત શા માટે ગમે છે? તો આ રમતમાં દાવ લેનાર ખેલાડીની નજર ચૂકવી વચ્ચેથી ઈંડા રૂપે પડેલા પથ્થર ચોરવાની મજા આવે। પછી બધા ખેલાડીઓ કોઈ એક ખેલાડીના ઘરે ભેગા થાય અને છેલ્લે છૂટા પડી પોતપોતાના ઘરમાં ભેગા થાય ત્યારે દોડી આઉટ થતા બચવાની ખૂબ જ મજા પડે। પ્રશ્ન 7, નીચેના વાક્યોમાં શબ્દોના
બદલાઈ ગયેલા ક્રમ ગોઠવી વાક્ય ફરીથી લખો. આપણું પાલતુ પ્રાણી ગાય દૂધ આપે છે. મિત્રો આપણું, બરાબર, હા, પાલતુ પ્રાણી ગાય દૂધ આપે છે. ઘેટા બકરાને વરસાદ ગમતો નથી. ઘેટા બકરાને. વાવાઝોડાને કારણે દરિયા કિનારે ખેદાન મેદાન થઈ ગયું છે. હુંસા તુસી કરતા કરતા અજયને પગમાં વાગી ગયું. કૂવામાં પાણી ખૂબ ઊંડું છે, બહાર કાઢવું મુશ્કેલ છે. હવે કબડ્ડીની રમત ઇન્ટરનેશનલ કક્ષાએ રમાય છે. સૂરજના તડકામાં ફૂલો કરમાઈ જાય છે. ચાલો, પાના નંબર 151 પરથી પાઠના આધારે કવિતાને આધારે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના વિરોધી શબ્દો લખો. મને ફ્રીજમાં ખૂબ ગરમી લાગે છે. ટમેટાએ કહ્યું ઠંડી. દૂધી માસી ઝટ પહેરાવો ટી શર્ટ એટલે કે બંડી. અમે ઝાડની ડાળ પર લંગડી રમતા હતા. અડકો જડકો. ખૂબ આકરો લાગે છે આજે સવારનો તડકો, ગઈકાલનો. મૂળાભાઈની ટપલી વાગવાથી ટમેટું ફ્રીજની અંદર ગયું તો બહાર ગયું. ચલો, શબ્દોના સમાનાર્થી શબ્દો આપી અને વાક્ય પ્રયોગ કરો. મિત્ર એટલે ભાઈબંધ, દોસ્ત. આર્યનો મિત્ર દર્શને તરતા આવડે છે. ધ્યાનપૂર્વક, એકાગ્ર થતી. જ્યાં દાદીની વાર્તા ધ્યાનપૂર્વક સાંભળતો હતો. જયાન. રસપ્રદ, રસ પડે તેવું. વિજ્ઞાનના પ્રયોગો ખૂબ રસપ્રદ હોય છે. ચપળતા, તરવરાટ. હેતમાં કંઈક કરવાની ચપળતા હંમેશા હોય છે. છેડો, પાર, અંત. દરિયાનો છેડો હોતો જ નથી. ખોરાક, આહાર. રોગોથી બચવા માટે આપણે સમતોલ આહાર ખાવો જોઈએ. હૂંફ, ગરમાવો. સૂરજનો તડકો આવતા જ ઠંડીમાં જીયાને હૂંફ મળી. સૂર્ય, સૂરજ, રવિ. સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે છે. બારણું, દરવાજો. અમારી નિશાનું બારણું સાહેબે ખોલ્યું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તો ખાસ તમારા મિત્રો દોસ્તોને શેર કરો, વિડીયો લાઈક કરો, યોગ્ય કમેન્ટ કરો, જેથી આપણે વધુ ને વધુ તમને ઉપયોગી વિડીયો બનાવી શકીએ. તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.